નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેમાં આજે આપણે ભાગ 2 જોઈશું. પણ એ પહેલાં ભાગ 1ની થોડી ચર્ચા કરી લઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જનારા પરિબળો માટે મુખ્ય ઇટાલી, જર્મની અને જાપાન જવાબદાર હતા. યુરોપના જે અસંતુષ્ટ રાષ્ટ્રો હતા એ ફરીથી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણાયા છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકોની આર્થિક અવદશા થઈ. આ લોકોની જે અવદશા છે એને સુધારવામાં તે સમયની જે સરકારો હતી એ નિષ્ફળ નીવડી. લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને આ જે લોકશાહી છે એ નિષ્ફળ બની. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જનારા પરિબળોમાં પહેલું ઇટાલી, કે ઇટાલી એ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રો રાષ્ટ્રને પક્ષે રહી અને યુદ્ધ લડ્યું હતું. હવે આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થતાં ઇટાલી વિજેતા તો બને છે, પરંતુ ઇટાલીને જે વર્સેલ્સની સંધિ કરવામાં આવે છે અથવા તો પેરિસ શાંતિ સંમેલન યોજાય છે, એમાં જે ઇટાલીની અવગણના થાય છે એને લીધે ઇટાલીની પ્રજા રોષે ભરાય છે કે ઇટાલીને પોતાને મનગમતા પ્રદેશો મળતા નથી. ઇટાલીને આ યુદ્ધમાં લગભગ $6.5 અબજ પાઉન્ડનો ખર્ચ થયો હતો. એની સાથે સાથે એને સૈનિકોનું પણ ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. હવે આવી કપરી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે એ સમયે બેનિટો મુસોલિની એ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે અને આ ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. હવે આ ફાસિસ્ટ પક્ષના સૈનિકો કે જે સ્વયંસેવકો હતા ફાસિસ્ટ પક્ષના, એમને લશ્કરી તાલીમ આપવામાં આવે છે અને આ લશ્કરી તાલીમ આપી અને એમને સૈન્યમાં જોડવામાં આવે છે અને એમનો ગણવેશ એ કાળા રંગનો હતો. ધીમે ધીમે મુસોલિની પોતે આગળ વધે છે અને એ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખે છે. એટલે રાષ્ટ્રસંઘમાંથી તે બહાર નીકળી જાય છે અને ત્યારબાદ તે રોમ, બર્લિન અને ટોક્યો ધરી રાષ્ટ્રોની રચના કરી અને એમાં જોડાય છે. ઇટાલીનું પાટનગર રોમ, જર્મનીનું પાટનગર બર્લિન અને જાપાનનું પાટનગર ટોક્યો. તો રોમ, બર્લિન અને ટોક્યો આ ધરી રાષ્ટ્રોનું નિર્માણ કરે છે અને એમાં જોડાય છે. હવે ત્યારબાદ જર્મની, કે જર્મનીમાં નાઝીવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર એવું જર્મની કે જે ધરી રાષ્ટ્ર હતું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં એનો પરાજય થાય છે. હવે પેરિસ શાંતિ પ્રક્રિયામાં 1919માં વર્સેલ્સની સંધિ કરવામાં આવે છે. આ વર્સેલ્સની સંધિમાં જર્મની ઉપર જે કરારો થોપવામાં આવે છે એની ઉપર એણે બંદૂકની અણીએ સહી કરવી પડે છે. એટલે જેને લીધે જર્મનીની પ્રજા એ ખૂબ જ રોષે ભરાય છે. હવે વર્સેલ્સની સંધિ જર્મની માટે એ અન્યાયી અને અપમાનજનક ગણવામાં આવી. ઈસવીસન 1919માં એડોલ્ફ હિટલર એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાય છે અને આ પક્ષ એ નાઝી પક્ષ તરીકે ઓળખાય છે. કે આ જે નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય જોવા મળે છે. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં એડોલ્ફ હિટલર એ પોતે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને સત્તા ઉપર આવે છે. હવે આ જર્મનીની પ્રજા એ હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી.
નાઝી પક્ષના સૈનિકો એ ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખભા ઉપર લાલ રંગનું ઉધા સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાપાને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. 1932માં જાપાને મંચુરિયા ઉપર સત્તા સ્થાપી મંચુકો સરકાર રચી અને ધીમે ધીમે એ 1933માં રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી જાય છે. જાપાનમાં પણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જાપાનની અવગણના થઈ છે. જાપાનને પોતાના મનગમતા પ્રદેશો આપવામાં આવતા નથી, જેને લીધે જાપાનનો યુવા વર્ગ નારાજ થાય છે અને એ જ અરસામાં જાપાનમાં ચૂંટણી આવે છે. એટલે હવે આ જે વિવિધ રાષ્ટ્રોએ છે એ લશ્કરવાદને ઉત્તેજન આપે છે અને લશ્કરની તરફેણમાં જે મત મળે છે, જેને લીધે હવે જાપાને પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. જાપાન પાસે અમેરિકા અને ઇંગ્લેન્ડના નૌકા સૈન્ય કરતાં માત્ર 35% જ નૌકા સૈન્ય રાખવું એ જે કરાર કરવામાં આવ્યો હતો, એને લીધે જાપાનનો યુવા વર્ગ ખૂબ જ નારાજ હતો અને લશ્કરી તરફેણમાં ચૂંટણીનું પરિણામ આવે છે અને લશ્કરવાદ અને સામ્રાજ્યવાદને ઉત્તેજન મળે છે. અને સમ્રાટ મેઈજી પછી જાપાનની સત્તા ઉપર આવનાર સમ્રાટ હિરોહિટોએ પણ પોતાના આગળના જે શાસક હતા એની નીતિ અપનાવી અને સામ્રાજ્યવાદના દોરને આગળ વધાર્યો. એના પછી વૈશ્વિક મહામંદી કે યુરોપના મોટાભાગના રાષ્ટ્રના વડાઓની એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કે જે સમસ્યાઓ છે એનો ધીમે ધીમે અંત આવી જશે, પરંતુ આ એમની ધારણા ખોટી પડે છે અને અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં એકાએક મોટા પ્રમાણમાં શેરો વેચાવા આવે છે. હવે આ શેરની કિંમત એ ભયજનક રીતે ઘટવા માંડે છે, એટલે કે શેરોના ભાવ એકદમ ગગડી જાય છે અને વિવેચકો કે આ જે સંકટ આવે છે એને વોલ સ્ટ્રીટ સંકટના નામે ઓળખાવે છે. હવે આ સંકટે વિશ્વની આખી આર્થિક સ્થિતિ છે એ આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી. વિદ્યાર્થી મિત્રો, આર્થિક સ્થિતિની વાત આવે છે તો મારે અહીંયા અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એની પણ એક વાત કરવી રહી કે અત્યારે આખું વિશ્વ કોરોના રૂપી મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. તો અત્યારે વિશ્વના દરેક દેશોની હાલત આર્થિક રીતે જોઈએ તો ખૂબ જ ગંભીર છે. તો એવી જ રીતે આ પ્રથમ વિશ્વયુદ્ધ પછી કે જે વિશ્વમાં મહામંદીનું મોજું ફરી વળ્યું છે, લોકોની આર્થિક અવદશા થઈ છે, વૈશ્વિક મહામંદીનું સર્જન થયું છે. વિશ્વભરના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી જાય છે. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાએ પણ પોતાના ચલણ પાઉન્ડ સાથે અનામત રૂપે રાખેલા સોનાના જથ્થાનો ત્યાગ કરવો પડે છે અને વિશ્વના અન્ય રાષ્ટ્રોએ પણ આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એની ઉપર એની અસર પડે છે અને અમેરિકામાં મોટાભાગના જે ઉદ્યોગ ધંધા છે એ પડી ભાગે છે. લાખો જે રોજગારો છે એ બેરોજગાર બની જાય છે અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આ આર્થિક જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને રોકવા માટે એક કડક નિયંત્રણો લાદવા પડે છે. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થાય છે. હવે આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ કે જે 1939માં શરૂ થયું અને 1945માં પૂરું થયું, તો એના માટેના જે જવાબદાર પરિબળો છે એના વિશે જોઈશું. કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કરવામાં આવેલી પેરિસ શાંતિ પ્રક્રિયામાં જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી છે, આ વર્સેલ્સની સંધિ
એ જ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે વર્સેલ્સની સંધિમાંથી જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ જાય છે. પેરિસ શાંતિ પ્રક્રિયાને અંતે અનેક રાષ્ટ્રો અસંતુષ્ટ થયા છે, જેમ કે આપણે આગળ જોયું ઇટાલી, જર્મની, જાપાન વગેરે. હવે ત્યારબાદ બનેલી ઘટનાઓ એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવે છે. આ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર જે પરિબળો છે એમાં પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદી વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે છે તે પ્રદેશો જર્મનીને મળવા જોઈએ તેમ કહી અને ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા, એટલે કે એની ઉપર આક્રમણ કરી અને એને પડાવી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના કરવામાં આવી. તે સ્થિતિ પણ ઇટાલીની પ્રજા ભૂલી શકે તેમ ન હતી. ઇટાલીમાં બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વમાં કે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી અને સામ્રાજ્યવાદની નીતિને છૂટો દોર આપ્યો છે. હવે બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ આ સામ્રાજ્યવાદના દોરમાં ઝંપલાવ્યું છે. આમ આ વિશ્વ શાંતિ માટે જોખમરૂપ આ ત્રણેય રાષ્ટ્રોનો જે સામ્રાજ્યવાદનો દોર છે એ વિશ્વ શાંતિ માટે જોખમરૂપ ગણવામાં આવે છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ ન હતી. જર્મનીમાં નાઝીવાદની વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે છે એ પ્રદેશો જર્મનીને મળવા જોઈએ એમ કહી અને ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. એવી જ રીતે વર્સેલ્સની સંધિમાં કે પેરિસ શાંતિ પ્રક્રિયામાં ઇટાલીની અવગણના થઈ અને ઇટાલીની પ્રજા પણ આ અપમાન ક્યારેય ભૂલી શકે તેમ ન હતી. એટલે ઇટાલીમાં બેનિટો મુસોલિના ફાસિસ્ટ પક્ષના નેતૃત્વએ પણ ઉગ્ર રાષ્ટ્રવાદનો શરૂ કરી અને સામ્રાજ્યવાદના દોરને છૂટો મૂક્યો. એવી જ રીતે બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદના દોરમાં ઝંપલાવ્યું અને આ જે સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂકવામાં આવ્યો છે, જેને લીધે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિસ્થિતિનું નિર્માણ થયું અને વિશ્વ શાંતિ માટે આ સામ્રાજ્યવાદ એ જોખમરૂપ બની ગયો. એના પછી બીજું છે જૂથબંધીઓ, કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી ફ્રાન્સે શું કર્યું તો બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. કે ફ્રાન્સ અને જર્મની વચ્ચે તો પહેલેથી જ કે જે સેડાનનું યુદ્ધ થયું એમાં ફ્રાન્સને પોતે યુદ્ધદંડ ચૂકવવો પડ્યો, પોતાના કેટલાક પ્રદેશો આપી દેવા પડ્યા. એટલે ફ્રાન્સે પાછો એનો બદલો લેવા માટે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું. હવે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થયો અને જર્મનીને જે પોતે નુકસાન ભોગવવું પડ્યું છે એને લીધે હવે જર્મનીમાં હિટલરનું શાસન છે અને આ હિટલરનો જે સામ્રાજ્યવાદી ઉગ્ર રાષ્ટ્રવાદની જે નીતિ એણે અપનાવી છે એને લીધે ફ્રાન્સને સતત જર્મનીનો ભય સતાવતો હતો કે ક્યારે જર્મની મારી ઉપર આક્રમણ કરશે, મારા કેટલાક પ્રદેશો પડાવી લેશે, મારી ઉપર સત્તા સ્થાપી દેશે. એટલે ફ્રાન્સને સતત જર્મનીનો ભય સતાવતો હતો. એટલે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. હવે આ મૈત્રી કરારો એટલે પાડોશી દેશો સાથે મિત્ર સંબંધો બાંધવા, કે જ્યારે કોઈ પણ પ્રકારની આફત કે મુશ્કેલી આવી પડે તો આ મિત્રતાના કરારો કરેલા હોય તો એ મુશ્કેલીમાં આપણી સાથે આવીને આ મિત્ર રાષ્ટ્રો ઊભા રહે છે. એટલે કે કોઈ યુદ્ધ અથવા તો કોઈક બીજી કુદરતી આફતો આવી પડે છે ત્યારે, અને એમાં ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે જે અન્ય રાષ્ટ્રો સાથે જે મૈત્રી કરાર કરેલા હોય તો મિત્ર રાષ્ટ્રો છે એ તેને સાથ આપી શકે. એટલે તો ફ્રાન્સે પોતે આ વિવિધ રાષ્ટ્રો સાથે મૈત્રી કરારો કર્યા. એવી જ રીતે ઇટાલીએ પણ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ,
તુર્કી અને ઓસ્ટ્રિયા વગેરે જેવા રાષ્ટ્રો સાથે મિત્ર કરાર કર્યા. એના પછી રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન વગેરે જેવા રાષ્ટ્રો સાથે મિત્ર કરાર કર્યા. ત્યારબાદ ઇટાલી, જર્મની અને જાપાન કે જે પેરિસ શાંતિ પ્રક્રિયામાં સૌથી વધુ જેની ઉપર અસર થઈ છે એવા રાષ્ટ્રો ઇટાલી, જર્મની અને જાપાને રોમ, બર્લિન અને ટોક્યો ધરી રાષ્ટ્રોની સ્થાપના કરી. હવે એ જ વખતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ લોકશાહી મૂલ્યોવાળા બીજા જૂથની રચના કરી. હવે આ જર્મની એ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરવામાં આવી. એના પછી વિશ્વમાં આ જ બધી જે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે, બીજા દેશો સાથે મૈત્રી કરારો કરવા, સંધિ કરવી, જેને લીધે વિશ્વમાં જે ભયનું વાતાવરણ સર્જાયું છે, જેને લીધે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જન થાય છે. એના પછી ત્રીજું છે લશ્કરવાદ, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિ જાળવણી કરવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા તેનાથી ઉલટું કે યુરોપના રાષ્ટ્રોમાં શસ્ત્રીકરણની હરીફાઈ ઊભી થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કે શાંતિ જાળવવા માટે જે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા એ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને ઉલટું એનાથી ઊંધી અસર થાય છે કે યુરોપના રાષ્ટ્રો એ શસ્ત્રીકરણની હરીફાઈમાં આગળ વધે છે. શસ્ત્રીકરણની હરીફાઈ એટલે સ્વરક્ષણના કે પોતાના દેશના રક્ષણના બહાને વધુને વધુ શસ્ત્રોનું ઉત્પાદન કરવું. હવે યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધતું જતું હતું અને એકબીજાથી ચડિયાતા એવા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવતા હતા. રશિયા અને જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરી તાલીમ પણ ફરજિયાત બનાવી દીધી હતી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિ દળના સૈન્યમાં વધારો કર્યો અને પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી શાંતિ જાળવવાના જે પ્રયાસો થયા એનાથી ઉલટી પરિસ્થિતિ થઈ કે યુરોપના વિવિધ રાષ્ટ્રો છે એ શસ્ત્રના ઉત્પાદનમાં વધારો કરવા લાગ્યા છે. યુરોપના જે રાષ્ટ્રો છે એ માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન કરે છે, એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન થઈ રહ્યું છે. રશિયા અને જર્મની જેવા રાષ્ટ્રોએ તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી અને દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો અને જાપાને, એશિયામાં આવેલા જાપાને પણ પોતે લશ્કરી તાકાતમાં વધારો કર્યો અને આમ છેલ્લે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની લશ્કરી તાકાત અને શસ્ત્ર સજ્જતામાં વધારો કરે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગે છે. એના પછી છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા એ બની શકી નહીં અને તેની પાસે પોતાના ચોક્કસ નિયમો હતા નહીં. એટલે કે પોતાના ચોક્કસ નિયમો અને આદર્શોનું પાલન કરાવવા માટે લશ્કર પણ હતું નહીં અને સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાના ઝઘડા લાવવા અને તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવે છે. જે સભ્યો કે જે દેશો એ રાષ્ટ્રસંઘમાં સભ્ય બન્યા છે એ દેશોએ પોતાના જે તે ઝઘડાઓ છે, જે તે સમસ્યાઓ છે એ રાષ્ટ્રસંઘમાં રજૂ કરવાની છે અને રાષ્ટ્રસંઘ એનો જે તે કોઈ ચોક્કસ નિર્ણય ચુકાદો આપે એને માન્ય રાખવાનો છે. પરંતુ આ વિશ્વના જે રાષ્ટ્રસંઘના સભ્ય દેશો છે એ સભ્ય દેશો પોતાના ઝઘડાઓ કે સમસ્યાઓ એ અહીંયા રાષ્ટ્રસંઘમાં લાવવા માટે કે રાષ્ટ્રસંઘ દ્વારા આપવામાં આવેલો ચુકાદો એ માનવા માટે બંધાયેલા હતા નહીં. તો રાષ્ટ્રસંઘમાં અને કેટલાક રાષ્ટ્રો છે એ તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી જાય છે, જેમ કે ઇટાલી, એના પછી જર્મની, એના પછી જાપાન. ધીમે ધીમે એક પછી એક રાષ્ટ્ર છે એ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખે છે અને બહાર નીકળે છે અને શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો. એના પછી ઇટાલી અને જાપાન પણ રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી જાય છે.
હવે ઇટાલી એ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લે છે કે રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી જાય છે, સભ્યપદ છોડી દે છે અને પછી એ પોતે એબિસિનિયા ઉપર પોતાની સત્તા સ્થાપે છે. જાપાન પોતે રાષ્ટ્રસંઘમાંથી સભ્યપદમાંથી બહાર નીકળી જાય છે અને પોતે મંચુરિયા ઉપર પોતાની સત્તા સ્થાપે છે અને મંચુકો સરકારની રચના કરે છે. અને એની સાથે સાથે જર્મની પણ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપે છે. આમ રાષ્ટ્રસંઘ આ બધી બાબતો જે બને છે એને અટકાવી શકતું નથી અને જુદા જુદા રાષ્ટ્રોની જે સત્તા લાલસા અથવા તો સત્તા ભક્તિ એ રાષ્ટ્રસંઘમાં બળવાન બની અને રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યું નહીં, જે રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિષ્ફળતા હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરિણામી. એના પછી પાંચમું કારણ છે વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં 1919માં વર્સેલ્સની સંધિ કરવામાં આવે છે. તેમાં પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ઠેરવવામાં આવે છે અને તેને 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ ફટકારવામાં આવે છે. જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લેવામાં આવે છે. એની સાથે સાથે જર્મનીની રહાઇન નદી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવે છે અને જર્મનીના કે સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને સોંપી દેવામાં આવે છે અને યુદ્ધના વળતર રૂપે મિત્ર રાષ્ટ્રોને એણે કોલસો અને લોખંડ અમુક વર્ષો સુધી પૂરું પાડવાનું આ બધી જે સંધિ કરવામાં આવી એ જર્મનીની પ્રજા માટે ખૂબ જ અન્યાયી ગણવામાં આવે છે. અને એ જ વખતે કે એડોલ્ફ હિટલર એ જર્મનીમાં પોતે સત્તા ઉપર આવે છે અને આ એડોલ્ફ હિટલર છે એ વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું ગણી અને ફગાવી દે છે અને તેથી જર્મન પ્રજાને યુદ્ધ માટે પ્રોત્સાહન મળે છે. તો બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો અને આમ વર્સેલ્સની સંધિ કોઈકને કોઈક પ્રકારે કેટલાક રાષ્ટ્રો માટે અન્યાયરૂપ બની હતી, જેને લીધે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાય છે. એના પછી છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા કે હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ જર્મની જવાબદાર હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જર્મની જ જવાબદાર ગણવામાં આવે છે. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો અને માટે તે કોઈકને કોઈક હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. જર્મનીને સમૃદ્ધ, વિશ્વનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે તે ઈચ્છતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો પ્રથમ શિકાર એ ઓસ્ટ્રિયા બને છે કે હિટલરે જર્મન સેના સાથે 12 માર્ચ 1938ના રોજ ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો અને ત્યાં મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે તે ઝેકોસ્લાવિયા ઉપર 1 ઓક્ટોબર 1938માં તે પોતાની સત્તા સ્થાપે છે. ત્યારબાદ માર્ચ 1939માં લિથુઆનિયાના મેમેલ બંદર ઉપર પોતાની સત્તા સ્થાપે છે. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું છે અને આ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ છે, એટલે કે પોતાની સત્તા વિસ્તાર વધારવાની જે નીતિ છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર બને છે અને એનું છેલ્લું કારણ છે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. કે આ ઉપરના જે 6 કારણો જોયા એ તમામ પરિબળો એ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ ઉપર બેસાડી દીધું હતું. કેવી રીતે દારૂગોળાના ઢગ ઉપર બેસાડી દીધું? તો યુરોપના મોટા ભાગના જે રાષ્ટ્રો છે એમાં હવાઈ સૈન્ય, નૌકા સૈન્ય અને ભૂમિ સૈન્યમાં વધારો કરવામાં આવે છે. એની સાથે સાથે લશ્કરી શસ્ત્ર સરંજામ, અને એ પણ કેવા તો એકબીજા દેશોથી ચડિયાતા લશ્કરી શસ્ત્ર સરંજામો વધારવામાં આવે છે. એટલે કહેવામાં આવ્યું છે કે આખું વિશ્વ એ દારૂગોળાના ઢગ ઉપર બેસી ગયું છે. એક નાનકડી ચિનગારી પણ એ વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી કે માત્ર દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત એ જ કાપી છે. એનાથી આ જે
બીજા જે રાષ્ટ્રો છે એ એક પછી એક વિશ્વયુદ્ધમાં જોડાય અને પોતે બનાવેલા શસ્ત્રોનો ઉપયોગ કરે તો વિશ્વમાં ખૂબ જ મોટું કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ ભયાનક વિકરાળ સ્વરૂપનું સર્જન થવાનું હતું. અને આ ચિનગારી ચાપવાનું કામ એ હિટલર કરે છે કે હિટલરે 1 સપ્ટેમ્બર 1939ની વહેલી સવારે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને જેને લીધે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. તો દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો? 1 સપ્ટેમ્બર 1939માં કે જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે અને દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ વિરામ કરવા માટે જણાવ્યું, પરંતુ જર્મની એની અવગણના કરે છે અને ત્યારબાદ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ આ યુદ્ધમાં જોડાય છે અને પરિણામે સમગ્ર વિશ્વના જે વિવિધ દેશો છે એ કેટલાક દેશો મિત્ર રાષ્ટ્રોને પક્ષે અને કેટલાક દેશો ધરી રાષ્ટ્રોને પક્ષે જોડાય છે અને વિશ્વમાં મહાયુદ્ધની જ્વાળા પ્રસરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરી. હવે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા અને એના પરિણામોની ચર્ચા આવતા વિડીયો લેક્ચરમાં કરીશું.